ચાલો હવે આગળ જોઈએ। હવે આપણે જોઈશું કે આગળ વાત કરતા હતા શેર મૂડી, જે શેર અને શેર મૂડી છે એની વાત કરી આપણે કે જેની અંદર અર્થ, પ્રકાર અને સ્વરૂપ વિશે વાત કરતા હતા કે શેર એટલે શું છે અને શેર મૂડી શું છે। કારણ કે કંપની સ્વરૂપ હોય ત્યારે શેર છે એ અસ્તિત્વમાં આવે છે, શેર મૂડી છે એ અસ્તિત્વમાં આવે છે। ભાગીદારી છે એકાંકી વેપારી પેઢી છે, ધંધાકીય સાહસ અન્ય સ્વરૂપ એકાંકી વેપારી પેઢી છે, ભાગીદારી પેઢી છે અને એનાથી મોટું સ્વરૂપ એટલે કે અત્યારનું જે આધુનિક સ્વરૂપ છે કંપની સ્વરૂપ છે, જેમાં મૂડી માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવે છે। જાહેર જનતા પોતાની પાસે રહેલી બચતો જે તે કંપનીમાં રોકે છે અને એના ઉપર ડિવિડન્ડ મેળવે છે। ત્યાર પછી કંપની છે એ વિજ્ઞાપન પત્ર બહાર પાડે છે અને જાહેર જનતાને પોતાના શેર ખરીદવા માટેનું આમંત્રણ આપે છે। એટલે કંપની વિજ્ઞાપન પત્ર બહાર પાડી અને જાહેર જનતાને પોતાના શેર મૂડી ખરીદવા આમંત્રણ આપે। જાહેર જનતાને યોગ્ય લાગે તો એ વિજ્ઞાપન પત્રના આધારે એ જે તે કંપનીમાં રોકાણ કરે છે। બરાબર। હવે અને શેરનું જે મહત્વનું લક્ષણ કીધું હતું કે સ્થાનાંતરિત છે અને ફેરબદલી કરી શકાય એવું છે, એટલે કે એને એક હાથમાંથી બીજા હાથમાં સરળતાથી મોકલી શકાય। જેને એમાં રોકાણ કરેલું છે, જેને પાસે શેર છે એને શેર હોલ્ડર કહીએ છીએ। આ શેર હોલ્ડર છે એની પાસે જ્યાં સુધી શેર હશે, ધારણ કરશે, ત્યાં સુધી ધંધાનો માલિક કહેવાશે, એટલા શેર પૂરતો। હવે એને એમ લાગે છે કે આપણે આ કંપનીમાં રોકાણ નથી કરવું કે પૈસાની જરૂર છે કોઈ પણ કારણસર, એ શેરને એને વેચી દેવો છે, ભાગને એક હિસ્સાને વેચી દેવો છે, તો એ સરળતાથી સ્થાનાંતરિત થઈ શકે છે અને બીજી કોઈ ઈચ્છુક વ્યક્તિ છે એને લઈ શકે છે। હવે કંપની અનુસાર બે પ્રકારના શેર કંપની છે એ બહાર પાડી શકે છે। બરાબર। તો શેર છે એના બે પ્રકાર, શેર બે પ્રકારના બહાર પાડે છે કંપની। બરાબર। કંપની બે પ્રકારના શેર બહાર પાડે છે। બરાબર। પહેલો કે પ્રેફરન્સ શેર અને બીજો ઇક્વિટી શેર। પ્રેફરન્સ શેર અને બીજો પ્રકાર છે ઇક્વિટી શેર। આ બે પ્રકારના શેર છે કંપની બહાર પાડે છે। હવે પહેલા પ્રેફરન્સ શેર વિશે જરા થોડી માહિતી જોઈ લઈએ। પ્રેફરન્સ શેર એટલે કેવા શેર કે જેના જે શેર ધરાવતા સભ્યો કંપનીની હયાતી દરમિયાન ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવતા પહેલા નક્કી કરેલ દરે મુજબ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર છે। એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરને જ્યારે ડિવિડન્ડ મળે એની પહેલા કોને મળશે? પ્રેફરન્સ શેર હોલ્ડરને। બીજો વિસર્જન સમય એટલે કે કંપની જ્યારે બંધ કરવાની થાય ત્યારે પણ ઇક્વિટી શેર પહેલા પ્રેફરન્સ શેર હોલ્ડરને એના નાણાં પરત કરવાના થાય છે અને પછી પૈસા વધે તો ઇક્વિટી શેર હોલ્ડરને નાણાં પરત થાય છે। એટલે કે ઇક્વિટી શેર કરતા અગ્ર હક મળે છે પ્રેફરન્સ શેર હોલ્ડરોને। બરાબર। એટલે કે ડિવિડન્ડમાં અને કંપનીના વિસર્જન સમયે મૂડી પરત મેળવવા એને પહેલો હક મળે છે। પ્રેફરન્સ શેરના અલગ અલગ પ્રકાર છે, ક્યુમ્યુલેટિવ અને નોન ક્યુમ્યુલેટિવ છે। એટલે કે ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેરમાં જો કોઈ વર્ષમાં નફો ન થવાના કારણે ડિવિડન્ડ ન ચૂકવાય તો ડિવિડન્ડ એકઠું થતું જાય છે। એટલે કે આ વર્ષે ડિવિડન્ડ ન ચૂકવી તો આવતા વર્ષે ભેગું ચૂકવી દેવાનું, આવતા વર્ષે ન ચૂકવી તેના પછીના વર્ષે ભેગું ચૂકવી દેવાનું। જ્યારે નોન ક્યુમ્યુલેટિવમાં ડિવિડન્ડ એકત્રિત કરવામાં આવતું નથી, પરંતુ જે વર્ષે નફો થાય એ વર્ષે જ ચૂકવવામાં આવે છે, બાકી એકત્રિત થતું નથી। પછી રિડીમેબલ પ્રેફરન્સ શેર એટલે કે ઇરરિડીમેબલ એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર અમુક નક્કી કરેલ સમય બાદ નોટિસ આપ્યા બાદ એ
रिडीमेबल प्रेफरन्स शेर परत કરવામાં આવે છે એટલે કે પરત કરી શકાય તેમ ઇરિડીમેબલ એટલે કે જેને કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર પરત કરવામાં આવે છે તેને ઇરિડીમેબલ એટલે કે કંપનીની હયાતી દરમિયાન પરત ન થાય. ત્યાર પછી પાર્ટિસિપેટિંગ અને નોન પાર્ટિસિપેટિંગ એટલે કે પાર્ટિસિપેટિંગ કે જેમને નફામાં ભાગ મળે છે, નોન પાર્ટિસિપેટિંગ કે જેને નફામાં ભાગ મળતો નથી. કન્વર્ટેબલ અને નોન કન્વર્ટેબલ એટલે કે રૂપાંતરિત અને બિન રૂપાંતરિત. રૂપાંતરિત એટલે કે કન્વર્ટેબલ એટલે કે જેનું અમુક સમયના અંતે પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થાય છે. નોન કન્વર્ટેબલ એટલે કે બિન રૂપાંતરિત પ્રેફરન્સ શેર એટલે કે જેનું પ્રેફરન્સ શેરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થતું નથી અને નક્કી કરેલ સમય પછી એને પરત કરવામાં આવે છે તો એને નોન કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર કહે છે. બરાબર. પછી આવે છે ઇક્વિટી શેર અથવા ઓર્ડિનરી શેર જેનો આપણે અહીંયા વધારે અભ્યાસ કરવાનો થાય છે. ઇક્વિટી શેર અથવા તો એનો ઓર્ડિનરી શેર પણ આપણે કહીએ છીએ. આપણે આનો વધારે અભ્યાસ કરવાનો છે બીજા પ્રકારનો ઇક્વિટી શેર. બરાબર, કે જેને આપણે ઓર્ડિનરી શેર પણ કહીએ છીએ. ઇક્વિટી શેર કે ઓર્ડિનરી શેર. બરાબર. હવે આ શેર કેવા છે તો કે જે શેર પ્રેફરન્સ શેર નથી તેવા શેર ઇક્વિટી શેર કહેવાય છે. એટલે કે એવું કહી શકીએ કે જે પ્રેફરન્સ શેર નથી એ ઇક્વિટી શેર છે કે જેને ઇક્વિટી શેર ધરાવનાર કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર છે. હવે જો અહીં ખાસ બાબત એ છે કે અમુક હક છે, અમુક ફાયદાઓ છે, આની અંદર વધુ મળશે જેથી કરીને લોકો આ શેર ખરીદે. તો ઇક્વિટી શેર હોલ્ડરો છે એને શું છે તો કે કંપનીની સભામાં મત આપવાનો અધિકાર મળે છે. પહેલું જેનું લક્ષણ કે કંપનીની સભામાં મત આપવાનો અધિકાર. તો આ શેર હોલ્ડરો છે કંપનીની સભામાં મત આપી શકે છે. પ્રેફરન્સ શેર પર નક્કી થયેલ દરે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર પર કંપનીના સંચાલકોએ નક્કી કરેલ ભલામણોનો કંપનીના શેરહોલ્ડરોની સામે સભામાં ઠરાવ કરીને ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે અહીંયા શું થાય છે કે પ્રેફરન્સ શેર પર નક્કી થયેલ દરે ડિવિડન્ડ આપ્યા બાદ, કારણ કે આપણે જોયું કે પ્રેફરન્સ શેરહોલ્ડરને પહેલા ડિવિડન્ડ ચૂકવવામાં આવશે એટલે કે પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવ્યા બાદ વધતા નફા પર હવે ઇક્વિટી શેરહોલ્ડરને ડિવિડન્ડ ચૂકવવામાં આવશે. તો કંપનીના સંચાલકો નક્કી કરે છે એટલે કે ભલામણ કરે છે કે આટલા દરે ડિવિડન્ડ ચૂકવી શકાય એમ છે. પ્રેફરન્સ શેરહોલ્ડરને ચૂકવાઈ ગયું છે, હવે બાકી જે નફો વધ્યો છે એમાંથી આટલા દરે ડિવિડન્ડ ચૂકવી શકાય છે એની ભલામણ કરે છે. તો કંપનીના શેરહોલ્ડર્સની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે કે ડિવિડન્ડ છે આપવામાં આવશે શેરહોલ્ડરની સભામાં ઠરાવ પસાર કરીને. બરાબર. પછી કંપનીનો ચાલુ વર્ષનો નફો, તેના પાછલા વર્ષનો નફો, કંપનીનો એકત્રિત અનામતો, તેની ભવિષ્યમાં નફાની શક્યતાઓ તેમજ સંચાલકોની નીતિને ધ્યાનમાં રાખીને દર વર્ષે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. એટલે કે ઘણા બધા કારણો હોય છે કે જેને ધ્યાનમાં રાખી અને ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. જેમાં ચાલુ વર્ષનો નફો, પાછલા વર્ષનો નફો, કંપનીની ભવિષ્યમાં નફો કમાવાની સ્થિતિ, બધી બાબતોનું અહીંયા ધ્યાન રાખવામાં આવે છે. એટલે કે બધી બાબતોનું ધ્યાન રાખી અને પછી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપવામાં આવે છે. તો અહીં બીજું એક લક્ષણ આપણે લઈએ તો શું છે કે પ્રેફરન્સ શેર છે, તો પ્રેફરન્સ શેર પર હવે એ પણ શેર છે ડિવિડન્ડ આપ્યા બાદ વધતા નફા પર ઇક્વિટી
શેર હોલ્ડરોને ડિવિડન્ડ મળે. એટલે શું થાય છે તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરો છે એને આપણે ડિવિડન્ડ આપી દીધું, ત્યાર પછી હવે જે નફો વધે છે એના પર ઇક્વિટી શેર હોલ્ડરો છે એને આપણે ડિવિડન્ડ આપી શકીએ છીએ. એટલે કે જે નફો વધે છે તો એને કંપનીની સભામાં ઠરાવ પસાર કરી અને સામાન્ય સભા છે એમાં ઠરાવ પસાર કરી અને પ્રેફરન્સ શેર પછી ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપી શકાય છે. એટલે કે ઇક્વિટી શેર હોલ્ડરોને ડિવિડન્ડ આપી શકાય છે, એના માટે ઠરાવ પસાર કરવો પડે. પછી કંપનીના વિસર્જન વખતે કંપની પાસે રહેલ બાકી ફંડમાંથી એટલે કે રકમમાંથી પ્રેફરન્સ શેર મૂડીની રકમ પ્રેફરન્સ શેર હોલ્ડરને પરત કર્યા બાદ ઇક્વિટી શેર મૂડીની રકમ પરત મેળવવાનો ઇક્વિટી શેર હોલ્ડર્સનો અધિકાર છે. એટલે શું છે તો કે પ્રેફરન્સ શેર હોલ્ડરોને વિસર્જન સમયે પ્રેફરન્સ શેર હોલ્ડરને પહેલા પૈસા ચૂકવવાના છે, ત્યારબાદ જે રકમ વધે એમાંથી ઇક્વિટી શેર હોલ્ડરને એના જે પૈસા છે એ ચૂકવવાના થશે. તો ઇક્વિટી શેર મૂડી કંપનીની મુખ્ય શેર મૂડી કહેવાય છે. જે બીજું એક લક્ષણ કે ઇક્વિટી શેર મૂડી છે એ કંપનીની જે મુખ્ય શેર મૂડી એટલે કે જે આપણી બેઝિક શેર મૂડી કહે કે કેપિટલ કહે એ છે. એટલે કે મુખ્ય શેર મૂડી છે. આ એના લક્ષણો ખાસ યાદ રાખવાના કે કઈ બાબતો ઇક્વિટી શેરમાં હોય. કંપની ધારા પ્રમાણે ઇક્વિટી શેરની શેર દીઠ કિંમત ઓછામાં ઓછી 1 હોવી જોઈએ. તો આવા ઇક્વિટી શેરની કિંમત કેટલી હોવી જોઈએ કે ઓછામાં ઓછી રૂપિયા 1 હોવી જોઈએ. બરાબર, 1 રૂપિયો હોવી જોઈએ. ઓછામાં ઓછી એટલી તો હોવી જોઈએ. વર્તમાન સંજોગ મોટાભાગની કંપનીઓ શેર દીઠ મૂળ કિંમત 1 અથવા તો 10 અથવા તો 100 હોય છે. અત્યારના સમય પ્રમાણે તો એમાં 1 રૂપિયા 10 રૂપિયા અથવા 100 રૂપિયાની એની એક શેરની કિંમત છે રાખી શકે છે, કંપનીઓ રાખે છે અત્યારે હાલમાં. પછી આપણે જોઈએ કે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત. તો પહેલું ડિવિડન્ડનો દર. પ્રેફરન્સ શેર પર નક્કી કરેલ દરે ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે, જ્યારે ઇક્વિટી શેર પર દર નક્કી હોતો નથી. એટલે કે આ દર છે નફા પર આધારિત હોવાથી એ નક્કી હોતો નથી, જુદો જુદો હોઈ શકે છે. પછી ચૂકવવાનું બાકી ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર છે તેના પર નહીં ચૂકવાયેલ ડિવિડન્ડ નક્કી કરેલા નિયમ મુજબ ફરીથી ચૂકવી શકાય છે, જ્યારે ઇક્વિટી શેર પર ડિવિડન્ડ ચૂકવવામાં આવતું નથી. ડિવિડન્ડ ચૂકવવામાં આગળ છે પ્રેફરન્સ શેરનો છે, ઇક્વિટી શેરનો ત્યાર પછીનો છે. મૂડીની ચૂકવણીમાં આગળ કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેરહોલ્ડરનો છે એ પહેલા મૂડી ચૂકવવામાં આવે છે, અને જ્યારે કંપનીના વિસર્જન સમયે પ્રેફરન્સ શેર મૂડી પરત કર્યા બાદ જો રકમ વધે તો ઇક્વિટી શેરહોલ્ડરોને મૂડી છે એ ચૂકવવામાં આવે છે, પરત કરવામાં આવે છે. મતદાનનો હક. પ્રેફરન્સ શેરહોલ્ડરોને મતદાનનો હક નથી, જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરોને કંપનીની સભામાં મત આપવાનો અધિકાર છે. બરાબર, આ એક વિશિષ્ટ અધિકાર મળે છે. પછી સંચાલનમાં ભાગીદારીનો હક. પ્રેફરન્સ શેરહોલ્ડરો છે એને કંપનીના સંચાલનમાં કોઈ ભાગીદારીનો હક હોતો નથી, જ્યારે ઇક્વિટી શેરહોલ્ડરો છે એ કંપનીના સંચાલનમાં ભાગ લેવાનો સંપૂર્ણ હક છે. એટલે કે એ લોકો એમાં ભાગ લઈ શકે છે, જ્યારે પ્રેફરન્સ શેરહોલ્ડરો છે એમાં ભાગ લઈ શકતા નથી.
બરાબર. પછી હવે જે આપણું દાખલાની દ્રષ્ટિએ જે ખૂબ જ અગત્યનું છે એ આ પેલા બરાબર જોઈ લેજો, લખી લેજો આટલા મુદ્દાઓ, કારણ કે આનાથી આપણે ઇક્વિટી શેર શું છે એનો ખ્યાલ આવી જશે. બરાબર. ત્યાર પછી આગળ એમાં પ્રેફરન્સ શેર, ઇક્વિટી શેર છે એની શેર મૂડીનું વર્ગીકરણ જોઈએ. શેર મૂડીનું વર્ગીકરણ. બરાબર. શેર મૂડીનું વર્ગીકરણ. હવે અહીંયા આપણે જોઈએ તો શેર મૂડી છે એનું વર્ગીકરણ કઈ રીતે થાય છે, એટલે કે કઈ રીતે શેર મૂડી છે એને આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ. તો પહેલી છે સત્તાવાર મૂડી. બરાબર. સત્તાવાર મૂડી. સત્તાવાર મૂડી કોને કહેવાય? જેને આપણે ઓથોરાઇઝ્ડ રજિસ્ટર્ડ કેપિટલ અથવા નોમિનલ રજિસ્ટર્ડ કેપિટલ આપણે કહીએ છીએ. તો સત્તાવાર મૂડી તો કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા પ્રાપ્ત કરી શકે તેને સત્તાવાર મૂડી કહે છે. દરેક શબ્દ, દરેક બાબત ધ્યાનથી સમજજો. દાખલામાં બધી વસ્તુ આવવાની છે. આ આવડશે તો દાખલાઓ આવડશે. બરાબર. કંપની પોતાના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ જેટલી રકમ શેર મૂડી દ્વારા એકત્રિત કરી શકે તેને સત્તાવાર મૂડી કહે છે. કંપની તેના જીવનકાળ દરમિયાન વધુમાં વધુ, પછી આનાથી વધુ નહીં, વધુમાં વધુ જેટલી મૂડી શેર મૂડી તરીકે એકત્રિત કરી શકે, એટલે કે ભેગી કરી શકે તે સત્તાવાર મૂડી કહે છે. બરાબર. કે જે કંપની પોતાના જીવનકાળ દરમિયાન, એટલે કે કંપનીની હયાતી દરમિયાન વધુમાં વધુ આટલી રકમ છે એ શેર મૂડી તરીકે મેળવી શકે છે તો એને સત્તાવાર મૂડી કહે છે. એનાથી વધુ રકમ મેળવી શકતી નથી, એટલે એનાથી વધુ રકમ એ મેળવી શકે નહીં, તો એ સત્તાવાર મૂડી તરીકે ઓળખાય છે. પછી કંપનીના મેમોરેન્ડમ. બરાબર. આર્ટિકલ્સ ઓફ એસોસિએશન ને મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એટલે કે આવેદન પત્રમાં, મેમોરેન્ડમ એટલે આવેદન પત્રમાં તેમજ કંપનીના રજિસ્ટ્રેશન વખતે પણ તેને દર્શાવવામાં આવે છે. એટલે તેથી તેને રજિસ્ટર્ડ મૂડી પણ કહે છે. એટલે આ મૂડી છે એને આપણે શું કહે છે? રજિસ્ટર્ડ મૂડી પણ કહે છે. તેને રજિસ્ટર્ડ મૂડી પણ કહે છે, એટલે કે સત્તાવાર મૂડી પણ કહેવાય અને રજિસ્ટર્ડ મૂડી પણ કહેવાય. જો કંપનીની સત્તાવાર મૂડીમાં ભવિષ્યમાં વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો કંપની દ્વારા જોગવાઈઓનો અમલ કરીને તેમજ કંપનીની સામાન્ય શેરહોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને તેમાં વધારો કરી શકાય છે. એટલે કે જો વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો જોગવાઈનો અમલ કરી અને કંપનીના શેરહોલ્ડરો છે એની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને એમાં વધારો કરી શકાય છે. એટલે કે વધારો કરવાની જરૂરિયાત ઊભી થાય તો જો શેર મૂડીમાં વધારો કરવાની જરૂરિયાત
થાય તો કંપનીદારો જે કે એ કંપનીદારાની જોગવાઈ પ્રમાણે અને શેરહોલ્ડરોની સામાન્ય સભામાં ઠરાવ પસાર કરી અને વધારો કરી શકાય છે. બરાબર, તેમાં વધારો કરી શકાય છે. હવે જો સત્તાવાર મૂડીને નોંધાયેલી મૂડી કે અધિકૃત મૂડીની અધિકૃત કે નામની થાપણ પણ કહેવાય છે. તો જો સત્તાવાર મૂડી છે અલગ અલગ કેટલા નામ છે? રજિસ્ટર્ડ મૂડી એવી સત્તાવાર મૂડી તો છે જ, રજિસ્ટર્ડ મૂડી, પછી નોંધાયેલી, અધિકૃત કે નામની થાપણ પણ કહે છે. સત્તાવાર મૂડી છે તેને સત્તાવાર મૂડીને એક તો નોંધાયેલી મૂડી પણ કહેવાય. નોંધાયેલી એટલે કે આપણે રજિસ્ટર્ડ કહે એટલે એ જ થયું. તો નોંધાયેલી, અધિકૃત એટલે કે જે અહીંયા કીધું છે કે જેટલી મૂડી મંજૂર કરાવી છે, અધિકૃત કે નામની મૂડી પણ કહે છે. એને નામની મૂડી પણ કહે છે. તો એને સત્તાવાર મૂડી અથવા તો નામની મૂડી પણ કહે છે. જેમ કે એબીસી લિમિટેડની સત્તાવાર મૂડી કુલ ₹1 કરોડ છે, જે શેર દીઠ 10 લેખે કુલ 10 લાખ શેરની બનેલી છે. તો અહીંયા સત્તાવાર મૂડી કેટલી થઈ ગઈ? 1 કરોડ. 10 રૂપિયાનો શેર છે એટલે 10 લાખ શેર બહાર પાડે એટલે 1 કરોડ રૂપિયા એમને મળી શકે છે. અને આ રીતે સત્તાવાર મૂડી છે એ કંપની દ્વારા નક્કી કરવામાં આવે છે. કંપની દ્વારા છે જે બહાર પાડવામાં આવે છે, જેથી કરીને ધંધો ચલાવવા માટેની જે મૂડીની જરૂરિયાત છે એ કંપની આ રીતે મેળવી શકે છે. એટલે કે સત્તાવાર મૂડી દ્વારા મેળવી શકે છે. એટલે વધુમાં વધુ આટલી, આનાથી વધુ નહીં. ત્યાર પછી પેલું સત્તાવાર મૂડીને કયું, પછી બીજું છે બહાર પાડેલી મૂડી. બહાર પાડેલી મૂડી એટલે કે કંપની જો સત્તાવાર મૂડી છે અને બહાર પાડેલી મૂડી છે, એટલે કે સત્તાવાર મૂડી કંઈક અલગ હોય અને બહાર પાડેલી મૂડી કંઈક અલગ હોય. એટલે કે સત્તાવાર મૂડી છે એ દ્વારા નક્કી થઈ ગયું કે કંપની આટલી જ મૂડી એના અહીંયાથી દરમિયાન મેળવી શકશે. જે બહાર પાડેલી તો કંપની સત્તાવાર મૂડીમાંથી કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે તો તેને બહાર પાડેલી મૂડી કહેવાય. હવે અહીંયા શું છે તો કંપની છે પોતાની જે જરૂરિયાત છે, જે મૂડી જોઈએ છે, પોતાની જરૂરિયાત મુજબ કંપની પોતાની જરૂરિયાત મુજબ પૂરેપૂરી કે અમુક રકમ બહાર પાડે. કારણ કે જેટલી જરૂરિયાત હોય એટલી સંખ્યામાં, પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં શેર બહાર પાડે. પૂરેપૂરી સંખ્યામાં કે ઓછી સંખ્યામાં
શેર બહાર પાડે તેને બહાર પાડેલી મૂડી બહાર પાડેલી મૂડી કહે છે. બરાબર છે. તો એને બહાર પાડેલી મૂડી કહે છે કે પૂરેપૂરા અથવા ઓછી સંખ્યામાં ખાસ ધ્યાન રાખવાનું છે. એ બહાર પાડેલી મૂડી કહેવાય. જેમ કે કંપનીના શેર દીઠ 10 લેખેની કુલ 10 લાખ શેરની સત્તાવાર થાપણ છે. ઉદાહરણ જોઈએ તો સત્તાવાર થાપણ છે કેટલી છે? સત્તાવાર થાપણ એટલે કે જે નોંધાયેલી થાપણ છે. સત્તાવાર થાપણ રૂપિયા 10 નો 1 એવા 10 લાખ શેર માં નોંધાયેલી છે. એટલે કે 10 લાખ શેરની બનેલી છે. બરાબર છે. તો શેરની સત્તાવાર થાપણ છે 10 લાખ. તે સત્તાવાર થાપણ કંપની દ્વારા 7 લાખ શેર બહાર પાડવામાં આવે તો હવે જો તેમાંથી 7 લાખ શેર બહાર પાડવામાં આવે કારણ કે કંપનીની જરૂરિયાત 7 લાખ શેરની છે. બરાબર. એટલે કે 70 લાખની મૂડીની જરૂરિયાત છે. તો 7 લાખ શેર બહાર પાડશે તો 7 લાખ જે શેર બહાર પાડે એને શું કહેશું? બહાર પાડેલી મૂડી. એટલે કે પૂરેપૂરી નથી, અમુક રકમ છે તો તેને 7 લાખ શેર છે. શેર દીઠ 10 લેખે કુલ 70 લાખ બહાર પાડેલી મૂડી કહેવામાં આવે. રૂપિયા 10 લેખે તો 7 લાખ ગુણ્યા 10 એટલે કે 70 લાખ રૂપિયા. તો 70 લાખ રૂપિયા છે એ શું કહેવાશે? બહાર પાડેલી મૂડી. તો 70 લાખ રૂપિયા બહાર પાડેલી મૂડી કહેવાશે. મૂડી છે 1 કરોડની. સત્તાવાર થાપણ 1 કરોડની છે, પણ એમાંથી 70 લાખની જરૂરિયાત છે તો કંપની આટલી મૂડી બહાર પાડે છે. કારણ કે એટલું દેવું ઓછું, જેટલી ઓછી મૂડી બહાર પાડશે એટલું દેવું ઓછું. તો એ સત્તાવાર થાપણમાંથી જેટલી રકમ બહાર પાડવામાં આવે તેને બહાર પાડેલી થાપણ કહેવાય. પછી બહાર પાડેલી મૂડી પછી છે ત્રીજું છે ભરાયેલી મૂડી. ભરાયેલી મૂડી. હવે જો જેટલી બહાર પાડેલી મૂડી છે એમાંથી જેટલી કિંમતના શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહે છે. એટલે કે કંપનીએ તો આટલી મૂડી બહાર પાડી લીધી, પણ જાહેર જનતાને યોગ્ય લાગે તો રોકાણ કરે, તો જેટલું રોકાણ કરશે એને ભરાયેલી મૂડી કહેવામાં આવે છે. એટલે કે બહાર પાડેલ શેરમાંથી જેટલા કિંમતના શેર માટે અરજી આવે, બહાર પાડેલ શેરમાંથી જેટલા શેર માટે અરજી આવે, જેટલા શેર માટે અરજી આવે તેને ભરાયેલી મૂડી કહે છે. એટલે કે આ ભરાયેલી મૂડી કહેવાય છે. જેટલા શેર માટે અરજી આવે તો તે ભરાયેલી મૂડી કહે છે. તો ભરાયેલી મૂડી બહાર પાડેલી શેર મૂડી જેટલી અથવા તો તેનાથી ઓછી હોઈ શકે છે. જો બહાર પાડી છે જેટલી આપણે અગાઉના ઉદાહરણમાં જોયું તો કે 7 લાખ છે એ બહાર પાડ્યા હતા, એટલે કે 70 લાખ રૂપિયાના શેર બહાર પાડ્યા હતા. 7 લાખ શેર અને 10 રૂપિયા લેખે 70 લાખ રૂપિયાના શેર છે એ બહાર પાડ્યા હતા. તો એમાંથી
જેટલી અથવા 70 લાખની અથવા તો એનાથી ઓછી અથવા તો એનાથી વધુ પણ આવી શકે છે ભરાયેલી મૂડી. બહાર પાડેલ શેર મૂડી જેટલી અથવા તો તેનાથી ઓછી પણ હોઈ શકે છે. અને વધારે આવે તો પરત કરવાનું થાય. એના માટે અલગથી આપણે જોશું કે તમે 7 લાખ શેર બહાર પાડ્યા છે, બની શકે હજી છે 5 લાખ શેરની આવે, 6 લાખ શેરની આવે, 7 લાખ શેરની પણ આવી શકે અને 8 લાખ શેરની પણ આવી શકે છે. કારણ કે જાહેર જનતામાંથી જો વધારે સારું લાગતું હોય કંપનીનો જે ભવિષ્ય, તો વધારે અરજીઓ આવે. તો બહાર પાડેલ શેર કરતા વધુ શેર માટે અરજી આવે તો શું કરવાનું? તો કે બહાર પાડેલ શેર કરતા વધુ તો મગાવી શકાશે નહીં, એટલે કે એટલા શેર તો મંજૂર ન કરી શકે. એટલે એવા સંજોગોમાં શું કરવાનું? જેટલા શેર બહાર પાડ્યા હોય એટલી જ મૂડી શેર, એટલા જ શેર છે એ મંજૂર કરી શકાય છે. એટલે કે વધારાની શેર અરજી પરની રકમ અરજદારને પરત કરવામાં આવે છે. એટલે જેટલી જરૂરિયાત છે એટલી જ તમે લઈ શકો, એનાથી વધારે તમે લઈ શકો નહીં. એટલે કે ભરાયેલી શેર મૂડી છે, શેર મૂડી જે બહાર પાડેલી છે શેર મૂડી જેટલી કે તેનાથી ઓછી હોઈ શકે છે. જો આ રકમ વધુ હોય એટલે કે ભરાયેલી શેર મૂડી બહાર પાડેલી મૂડી કરતા વધારે અરજી આવે તો વધારાની અરજી છે એનું શું કરવાનું છે? તો કે વધારાની અરજી ના રૂપિયા છે એ શેરહોલ્ડરોને અરજદારોને પરત કરવામાં આવે છે. બહાર પાડેલ શેર અરજીની વધારાની શેર અરજીની રકમ અરજદારોને પરત કરવામાં આવે છે. એટલે કે વધુમાં વધુ એ બહાર પાડેલી મૂડી એટલે જ લઈ શકે છે, વધારે એનાથી નહીં. એનાથી વધારે અરજી આવે તો એને અરજદારોને રૂપિયા છે પરત કરવા પડે છે. એટલે કે અરજદારો છે, કારણ કે જો વધારાની અરજી છે કે જેટલી બહાર પાડી છે એના કરતા વધારે છે, તો વધારાની અરજી છે એ પરત કરવાની થાય, કારણ કે એટલા રૂપિયા વધારાના છે અને બહાર પાડેલી મૂડી છે એનાથી વધારે રૂપિયા લઈ શકાય નહીં. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે વધારાની અરજી છે અરજદારોને પરત કરવામાં આવશે, તેને ભરાયેલી મૂડી કહેવાય. પછી આ છે મંગાવેલી મૂડી, બરાબર. ચોથું છે મંગાવેલી મૂડી, મંગાવેલી મૂડી એટલે કે અહીંયા શું થશે કે મંગાવેલી મૂડી છે તો શેર અરજદારે કંપનીમાં આપેલ શેર પર કંપની આપેલ શેર પર કંપની શેરની દાસની કિંમત એટલે કે મૂળ કિંમત કે તેથી ઓછી રકમ મંગાવી શકે છે. હવે જો ભરાયેલી મૂડી એટલે કે જેટલાની સત્તાવન આપણે કે આપણે જેટલી મગાય જેટલી આપણે કીધું તો એટલી રકમ ભરાઈ ગઈ. હવે એના પર શું કરવાનું છે? તો કે ભરાયેલી મૂડી પછી મંગાવેલી મૂડી.
એટલે કે કંપની શું કરે છે કે શેરની દાર્શનિક કિંમત જેટલી અથવા તો એનાથી ઓછી રકમ પણ મગાવી શકે છે. જેમ સત્તાવાર થાપણને ભરપાઈ થાપણમાં કેમ તફાવત હતો? સત્તાવાર થાપણ છે એટલી અથવા તો એનાથી ઓછી થાપણ છે એ મગાવી શકે, બરાબર, ભરાયેલી મૂડી તરીકે મગાવી શકાય છે, બરાબર. તો એ રીતે બહાર પાડેલી મૂડી કહેવાય ને. તો મંગાવેલી મૂડીમાં પણ એમ છે કે મૂળ કિંમત કરતા અથવા ઓછી અથવા તો મૂળ કિંમત જેટલી રકમ છે એ મગાવી શકે છે. તો કંપની શું કરશે? તો શેર અરજદારોએ કંપનીને આપેલ શેર પર શેર અરજદારોને કંપનીએ આપેલ શેર પર કંપની શેરની રાસાયણિક કિંમત જેટલી, અહીંયા શું છે, કંપની શું કરશે? શેરની દાર્શનિક કિંમત જેટલી અથવા તેનાથી ઓછી રકમ મંગાવી શકે. કારણ કે એટલી તો એનાથી ઓછી રકમ મંગાવી શકાય છે કે જેટલી કિંમત દાર્શનિક છે એનાથી ઓછી પણ મંગાવી શકાય છે. કંપની દાર્શનિક કિંમત કરતા ઓછી રકમ મંગાવે ત્યારે બાકીની રકમ ભવિષ્યમાં શેરહોલ્ડર પાસેથી મંગાવી શકે છે. એટલે કે આ રીતે શેર પર મંગાવેલી રકમને મંગાવેલ શેર મળી ગઈ, એટલે કે જેની દાર્શનિક કિંમત કરતા ઓછી કદાચ મંગાવી, 10 રૂપિયાના શેર ઉપર 7 રૂપિયા મંગાવ્યો તો 3 રૂપિયા ભવિષ્યમાં ગમે ત્યારે મંગાવી શકે છે, બરાબર. તો આ રીતે શેર પર મંગાવેલ રકમને મંગાવેલ મૂડી કહે છે. એટલે કે શેર પર મંગાવેલ રકમને મંગાવેલ મૂડી કહે છે. શેર પર જે રકમ મંગાવવામાં આવેલી છે ને મંગાવેલ મૂડી કહે છે. એટલે કે જેટલી રકમ મંગાવવામાં આવી છે એટલી. જેમ કે રૂપિયા 10 માં કેવા 7 લાખ શેર પર કંપની શેરથી 6 મંગાવ્યા હોય તો, જેમ કે રૂપિયા 10 નો એવા 7 લાખ શેર પર રૂપિયા 6 મગાવ્યા હોય, એટલે કે 10 નથી મગાવતા. અમે 10 નો શેર છે, 7 લાખ શેર છે, પણ એના પર શેર દીઠ તો 6 રૂપિયા મગાવે છે. તો મંગાવેલી મૂડી કેટલી થાય? મંગાવેલી મૂડી 7 લાખ ગુણ્યા 6 એટલે કે 42 લાખ રૂપિયા મંગાવેલી મૂડી થઈ, બરાબર. એટલે કે 42 લાખ રૂપિયા અહીંયા મંગાવેલી મૂડી થશે. કારણ કે કંપનીની જો શેર 7 લાખ બહાર પડ્યા, સત્તાવાર થાપણ 10 લાખની હતી, એમાંથી કંપનીને જરૂર 7 લાખ શેરની છે, તો 7 લાખ શેર બહાર પડ્યા એટલે ત્યાર પછી ત્રીજા સ્ટેપમાં ભરપાઈ થયા એટલે કે અરજી આવી. પછી 7 લાખ શેર છે એના ઉપર કંપની 10 ની બદલે 6 રૂપિયા મગાવે છે, બરાબર. કારણ કે અત્યારે કંપનીને 6 રૂપિયાની જરૂર છે, બાકીના 4 રૂપિયા ભવિષ્યમાં ગમે ત્યારે મગાવી શકે છે. કારણ કે વધારે રૂપિયા મગાવીને વધારે એ દેવાનો બોજ ઉભો કરવા માંગતી ન હોય કંપની, તો જરૂરિયાત પ્રમાણે મગાવતી જાય. તો 6 રૂપિયા મગાવે છે, તો 6 રૂપિયા મગાવ્યા છે એટલે કે 7 લાખ શેર ઉપર 6 રૂપિયા, તો 42 લાખ રૂપિયા છે એ કંપનીની મંગાવેલી મૂડી કહેવાય, બરાબર. એટલે કે મંગાવેલી મૂડી કેટલી કહેવાશે? 42 લાખ રૂપિયા. એટલે કે કંપનીને અત્યારે આટલી જરૂરિયાત છે તો આટલી મંગાવે, પણ પછી ભવિષ્યમાં જ્યારે જરૂર પડશે ત્યારે એ
વધારાની મૂડી પણ મગાવી શકે છે. એટલે કે બાકીના કેટલા રૂપિયા છે હવે આમાં 4. 10 માંથી 6 મગાવી લીધા એટલે હવે 4 રૂપિયા બાકી રહે છે. તો 4 રૂપિયા કંપની ગમે ત્યારે એના શેર હોલ્ડરો પાસેથી મગાવી શકે છે, કારણ કે હવે શેર એને અપાઈ ગયા એટલે શેર હોલ્ડરો જ કહેવાય, તો એની પાસેથી મગાવી શકે છે. પછી જે આગળ આવશે નહીં મગાવેલી મૂડી છે કે વધુ આવેલી મૂડી છે કે મૂડી અનામત છે, તો એ બધું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. પણ ત્યાં સુધી જેટલા મુદ્દા કરાય બરાબર જોઈ લેજો. દાખલા આનાથી થશે, એના સિવાય નહીં થાય એટલે ખાસ ધ્યાન રાખજો. બરાબર, દાખલા બરાબર કરવા હોય ને તો આ બધી બાબતો વ્યવસ્થિત આવડશે તો જ, કારણ કે દાખલા સમય પછી શીખવાડવામાં નહીં આવે કે ભાઈ આના માટે શું કરવું, આને કઈ મગાવેલી કઈ ભરપાઈ કહેવાય. એ તમારે પછી દાખલાની નવી બાબતો હોય એ શીખવાની હોય. એટલે ધીમે ધીમે બધી બાબતો ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.